નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજે આપણે પેન્શનરો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી અપડેટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, 1 જુલાઈ 2026થી નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ સાથે જોડાયેલા કેટલાક નવા નિયમો અમલમાં આવ્યા છે। આ નવા નિયમોની સીધી અસર એનપીએસ ખાતા ધારકો, નિવૃત્ત કર્મચારીઓ તેમજ ભવિષ્યમાં નિવૃત્તિ લેનારા કર્મચારીઓ પર પડી શકે છે। ઘણા લોકો સોશિયલ મીડિયા પર નવું પેન્શન ટેબલ અથવા પેન્શનમાં મોટો વધારો જેવા સમાચાર જોઈ રહ્યા છે, પરંતુ વાસ્તવમાં કયા નિયમો બદલાયા છે અને તેની અસર શું થશે તે સમજવું ખૂબ જ જરૂરી છે। તેથી આજના આ વિડીયોમાં આપણે એક મુદ્દાને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું। જો તમે ગુજરાત રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના અથવા અન્ય કોઈ વિભાગના એનપીએસ હેઠળ આવતા કર્મચારી અથવા પેન્શન ધારક છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આપણી ચેનલ પર નવા હોય તો અત્યારે જ પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ 1 જુલાઈ 2026થી લાગુ થયેલા નવા ચાર્જ માળખા વિશે। તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDA દ્વારા એનપીએસ સંબંધિત કેટલીક ફી અને મેન્ટેનન્સ ચાર્જ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે। અત્યાર સુધી ઘણા સબસ્ક્રાઇબર્સને પ્રાન એકાઉન્ટ ખોલતી વખતે તેમજ વાર્ષિક ચાર્જ અંગે મૂંઝવણ રહેતી હતી। હવે નવા નિયમો અનુસાર PRAN એટલે કે પ્રાન એટલે કે પરમેનન્ટ રિટાયર્ડ એકાઉન્ટ નંબર ખોલવાનો ચાર્જ માત્ર પ્રથમ વખત ખાતું ખોલતી વખતે જ લાગશે। જો કોઈ વ્યક્તિ ટાયર 1 અને ટાયર 2 બંને એકાઉન્ટ ખોલે છે તો બંનેને અલગ અલગ એકાઉન્ટ તરીકે ગણવામાં આવશે અને તે મુજબ જ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ લાગુ થશે। એટલે કે હવે ચાર્જની પદ્ધતિ વધુ સ્પષ્ટ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય। હવે મિત્રો, બીજા મહત્વપૂર્ણ નિયમની વાત કરીએ તો જો કોઈ એનપીએસ સબસ્ક્રાઇબર ભવિષ્યમાં ભારતની નાગરિકતા છોડી દે છે અને અન્ય દેશની નાગરિકતા સ્વીકારે છે તો હવે તે વ્યક્તિ પોતાનું એનપીએસ એકાઉન્ટ બંધ કરીને તેમાં જમા થયેલી સંપૂર્ણ રકમ એક મુશ્ત એટલે કે લમસમ સ્વરૂપે ઉપાડી શકશે। આ પહેલાં ઘણા લોકોને આ બાબત અંગે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ ન હતી, પરંતુ હવે આ પ્રક્રિયાના નિયમોમાં સ્પષ્ટ રીતે સ્થાન આપવામાં આવ્યું છે। જે લોકો ભવિષ્યમાં વિદેશમાં સ્થાયી થવાનો વિચારી રહ્યા છે તેમના માટે આ નિયમ મહત્વપૂર્ણ બની શકે છે। મિત્રો, હવે એક મહત્વપૂર્ણ જોગવાઈ પર નજર કરીએ। જો કોઈ એનપીએસ સબસ્ક્રાઇબર ગુમ થઈ જાય અથવા લાંબા સમય સુધી તેનો કોઈ પત્તો ન મળે તેવી પરિસ્થિતિ ઊભી થાય તો તેના પરિવારજનોને રાહત આપવા માટે પણ નિયમોમાં જોગવાઈ કરવામાં આવી છે। ઉપલબ્ધ નિયમો અનુસાર નિર્ધારિત શરતો પૂર્ણ થવા પર સંબંધિત લાભાર્થીઓને ખાતામાં રહેલી રકમમાંથી 20% સુધી રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવી શકે છે। આ નિયમનો મુખ્ય હેતુ મુશ્કેલ સમયમાં પરિવારને આર્થિક સહાય મળી રહે તે છે। જો કે આવી સ્થિતિમાં સંબંધિત દસ્તાવેજો અને પ્રક્રિયાઓ પૂર્ણ કરવી જરૂરી રહેશે। હવે મિત્રો, સૌથી વધુ ચર્ચામાં રહેલી મુદ્દાની વાત કરીએ, એટલે કે નિવૃત્તિ સમયે મળનારા લાભો અને પેન્શનના વિકલ્પો વિશે। તો એનપીએસ હેઠળ જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે હાલના નિયમ મુજબ તે પોતાના નિવૃત્તિ કોપર્સમાંથી 60% સુધીની રકમ ટેક્સ ફ્રી રીતે એક મુશ્ત ઉપાડી શકે છે। બાકીની રકમમાંથી એન્યુટી ખરીદીને દર મહિને પેન્શન મેળવવાનો વિકલ્પ ઉપલબ્ધ રહે છે। આ વ્યવસ્થાનો હેતુ એ છે કે નિવૃત્તિ પછી પણ વ્યક્તિને નિયમિત માસિક આવક મળતી રહે અને આર્થિક સુરક્ષા જળવાઈ રહે। આ સાથે મિત્રો, હવે ફ્લેક્સિબલ ઉપાડ સંબંધિત જોગવાઈઓ અને એન્યુટી વિકલ્પોને પણ વધુ સ્પષ્ટ બનાવવામાં આવ્યા છે। એટલે કે નિવૃત્તિ પછી વ્યક્તિ પોતાની જરૂરિયાત અને નાણાકીય આયોજન પ્રમાણે ઉપલબ્ધ વિકલ્પોમાંથી યોગ્ય પસંદગી કરી શકે છે। દરેક વ્યક્તિની આર્થિક જરૂરિયાત અલગ હોય છે, તેથી આવા વિકલ્પો નિવૃત્તિનું આયોજન વધુ સરળ બનાવી શકે છે। જો કે કયો વિકલ્પ તમારા માટે યોગ્ય રહેશે તે તમારા વ્યક્તિગત સંજોગો અને નાણાકીય સલાહ પર આધાર રાખે છે। મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે કે ઘણા લોકો નવું પેન્શન ટેબલ શબ્દ સાંભળીને એવું માની લે છે કે દરેક પેન્શન ધારકની માસિક પેન્શનમાં તરત જ વધારો થઈ ગયો છે, પરંતુ ઉપલબ્ધ માહિતી અનુસાર 1 જુલાઈ 2026થી મુખ્યત્વે એનપીએસ સંબંધિત નિયમો, ચાર્જ માળખું, પ્રાન ફી અને નિવૃત્તિ સંબંધિત પ્રક્રિયાઓમાં સ્પષ્ટતા કરવામાં આવી છે।
તેથી કોઈ પણ પ્રકારના પેન્શન વધારા અને અંગે અંતિમ નિષ્કર્ષ કાઢતા પહેલા સત્તાવાર માર્ગદર્શિકા અને જાહેરનામું તપાસવું જોઈએ. જો તમે એનપીએસ હેઠળ આવો છો અને તમારા ખાતા, PRAN એટલે કે પ્રાણ, ચાર્જ, નિવૃત્તિ લાભો અથવા ઉપાડના નિયમો અંગે કોઈ પ્રશ્ન હોય તો સત્તાવાર માર્ગદર્શિકા વાંચવી અને જરૂરી હોય તો સંબંધિત અધિકારી અથવા એનપીએસ સેવા પ્રદાતા સાથે સંપર્ક કરવો વધુ રહેશે. માત્ર સોશિયલ મીડિયા પર ફરતા મેસેજના આધારે કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી. સાચી માહિતીના આધારે નિર્ણય લેવો હંમેશા તમારા હિતમાં રહે છે. હવે મિત્રો, આપણે એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે આખરે 1 જુલાઈ 2026થી લાગુ થયેલા આ નવા નિયમોનો સૌથી વધુ લાભ કોને મળશે? તો તેનો જવાબ એ છે કે જે કર્મચારીઓ હાલમાં એનપીએસ હેઠળ સેવા આપી રહ્યા છે, જેઓ આગામી થોડા વર્ષોમાં નિવૃત્ત થવાના છે અને જેમણે ટાયર 1 અથવા ટાયર 2 એકાઉન્ટ શરૂ કર્યા છે, તેમના માટે આ નિયમો વધુ મહત્ત્વના બની જાય છે. કારણ કે હવે એકાઉન્ટ ઓપનિંગથી ચાર્જથી લઈને વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ સુધીની દરેક પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ અથવા વધારાના પ્રશ્નો ઊભા ન થાય અને દરેક સબસ્ક્રાઈબરને સ્પષ્ટ માહિતી મળી રહે. મિત્રો, ઘણા લોકો એવો પણ પ્રશ્ન પૂછે છે કે શું 1 જુલાઈ 2026થી દરેક પેન્શન ધારકના બેંક ખાતામાં વધારે પેન્શન જમા થશે? તો મિત્રો, અહીં એક વાત સ્પષ્ટ સમજવી જરૂરી છે કે હાલમાં જે માહિતી સામે આવી છે તે મુજબ મુખ્ય ફેરફાર એનપીએસના સંચાલન, ચાર્જ, પ્રાણ અને નિવૃત્તિ સંબંધિત પ્રક્રિયાઓમાં કરવામાં આવ્યા છે. એટલે કે આ નિયમોનો અર્થ દરેક વ્યક્તિના માસિક પેન્શનમાં આપોઆપ વધારો થઈ ગયો એવો નથી. જો ભવિષ્યમાં સરકાર અથવા સંબંધિત સત્તાવાર વિભાગ દ્વારા પેન્શન વધારા અંગે અલગથી કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવશે તો તેની માહિતી પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. તેથી અફવાઓથી દૂર રહીને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. મિત્રો, એનપીએસમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે નિવૃત્તિ પહેલાં જ યોગ્ય આયોજન કરવામાં આવે. ઘણા કર્મચારીઓ છેલ્લી ઘડીએ પોતાની નિવૃત્તિ અંગે વિચારતા હોય છે, પરંતુ નાણાકીય નિષ્ણાતો પણ હંમેશા સલાહ આપે છે કે નિવૃત્તિનું આયોજન સમયસર કરવામાં આવે તો ભવિષ્ય વધુ સુરક્ષિત બની શકે છે. એનપીએસનો મુખ્ય હેતુ પણ નિવૃત્તિ પછી વ્યક્તિને નિયમિત આવક મળતી રહે તે છે. તેથી દરેક કર્મચારીએ સમયાંતરે પોતાના એનપીએસ ખાતાની વિગતો તપાસવી, યોગદાનની માહિતી જોવી અને જરૂરી હોય ત્યાં સુધારા કરવા જોઈએ. મિત્રો, હવે આપણે જો તમે ઈચ્છતા હો કે કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય સરકાર, એનપીએસ, યુપીએસ, જૂની પેન્શન યોજના, નવા પરિપત્રો અને પેન્શનરોને અસર કરતા દરેક મહત્વપૂર્ણ અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે તો અમારી ચેનલ પેન્શન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. આગામી વિડીયોમાં આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ નવા નિયમોની અલગ અલગ રીતે સમજવાનો પ્રયાસ કરીશું અને સાથે જ અન્ય મહત્વપૂર્ણ પેન્શન અપડેટ્સ પણ જાણીશું. જય હિન્દ, વંદે માતરમ.